પાસપોર્ટ કઢાવવો છે પરંતુ પાસપોર્ટ ઓફિસના ધક્કા નથી ખાવા? તો ચાલો તમારા જ ફાયદાની વાત લઈને હું આવી ગઈ છું. એટલે કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે લેપટોપ મારફતે પાસપોર્ટ અપ્લાય કરી શકો છો. જી હા, તમે તમારા ઘરે બેસીને ઓનલાઈન એપ્લાય કરી શકો છો પાસપોર્ટ માટે. હવે તમને થશે કેવી રીતે? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ તેની પ્રોસેસ તમને જણાવી દઉં. નોટ કરી લેજો. તો ઓનલાઈન પાસપોર્ટ અપ્લાય કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ passportindia.gov.in પર જાઓ. અહીં ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પ પસંદ કરતાની સાથે તમારી સ્ક્રીન પર એક ફોર્મ ખુલશે, જેમાં તમારી પર્સનલ ડિટેલ જેમ કે નામ, સરનામું, બર્થડેટ, ઈમેલ આઈડી જેવી વિગતો ભરો. ત્યારબાદ અહીં તમારે લોગિન આઈડી અને પાસવર્ડ મારફતે તમારું અકાઉન્ટ જનરેટ કરવું પડશે. અકાઉન્ટ જનરેટ કર્યા બાદ તમે લોગિન કરી દો. હવે શરૂ થશે મેઇન પ્રોસેસ. તમારા લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા અકાઉન્ટ જનરેટ કર્યા બાદ અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ રીઇશ્યુ વિકલ્પ પસંદ કરો. હવે ફરી તમારી સામે સ્ક્રીન પર એક ફોર્મ દેખાશે. આ છે એપ્લિકેશન ફોર્મ. તેમાં તમારી પર્સનલ ડિટેલ, નામ, સરનામું, બર્થડેટ, તમારી શૈક્ષણિક લાયકાત જેવી વિગતો ભરી દો. ફોર્મ સબમિટ કર્યા બાદ પે એન્ડ સ્કેડ્યુલ અપોઇન્ટમેન્ટ વિકલ્પ પસંદ કરો. અહીંથી પાસપોર્ટ સેવા કેન્દ્ર અને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ ખાતે અપોઇન્ટમેન્ટ બુક કરો અને જરૂરી ફી ભરી દો. ચુકવણીની રસીદ ડાઉનલોડ કરી દો, કારણ કે તેમાં એપ્લિકેશન રેફરન્સ નંબર અને અપોઇન્ટમેન્ટની ડિટેલ હોય છે. અપોઇન્ટમેન્ટની તારીખે મૂળ દસ્તાવેજો અને તેની ફોટોકોપી સાથે પાસપોર્ટ ઓફિસ કે જે તમે એપ્લાય કરતી વખતે સિલેક્ટ કરી હતી તે ઓફિસે પહોંચી જાઓ. અહીં તમારી બાયોમેટ્રિક અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. બસ આટલું કરતાની સાથે થોડા દિવસમાં સ્પીડ પોસ્ટ મારફતે પાસપોર્ટ તમારા ઘરે પહોંચી જશે. તો છે ને તમારા ફાયદાની વાત.